નમસ્કાર બાળ દોસ્તો, મજામાં? પ્રકરણમાં અગાઉ આપણે રેખાઓની છેદિકા દ્વારા બનતા વિવિધ ખૂણાઓની જોડ વિશે શીખ્યા. રેખાઓની છેદિકા દ્વારા અનુકોણની જોડ, અંતઃયુગ્મકોણની જોડ અને છેદિકાની એક જ તરફના અંતઃકોણની જોડ વિશે શીખ્યા હતા. આજે આપણે એ જ ખૂણાઓની જોડના આધારે, એમના માપના આધારે એ જોઈશું કે આપેલી રેખાઓ સમાંતર છે કે નહીં. સ્ક્રીન ઉપર જોઈએ, સમાંતર રેખાઓની છેદિકા દ્વારા જે ખૂણાની જોડ બને છે એમાં અનુકોણની જે જોડ હતી એની 4 જોડ મળતી અને એ 4 જોડમાં એની દરેક જોડના ખૂણાના માપ સમાન હતા. અહીંયા રેખા AB અને તેમની છેદિકા C છે. બાજુમાં સરળતા ખાતર આપણે તેને બે અલગ ભાગમાં વહેંચેલી છે. હવે ઉપરના ભાગની જે આકૃતિ છે તેમાં જે જગ્યાએ આપણે ખૂણો લઈએ છીએ તે જ જગ્યાએ નીચેના ભાગની આકૃતિમાં ખૂણો લઈએ તો આ આપણા માટે અનુકોણની એક જોડ બને છે. એ જ રીતે ઉપરના ભાગ અને નીચેના ભાગની આપણને બીજી જોડ મળે છે. એ જ રીતે ઉપરના ભાગ અને નીચેના ભાગ તરીકે સરખા લેતા આપણને ત્રીજી જોડ મળે છે. તે જ રીતે ઉપર અને નીચેના બંનેને સરખાવતા આપણને 4 જોડ મળે છે. તો આમ જો બે સમાંતર રેખાઓને એક છેદિકા છેદે તો અનુકોણની પ્રત્યેક જોડના ખૂણાનું માપ સમાન હોય છે. હવે આપણે આ જ પ્રક્રિયાને ઉલટાવીને જોઈએ. અહીંયા આપણે બે રેખાઓ અને એની છેદિકા માટે મોડેલ બનાવેલું છે, જેમાં વચ્ચેના ભાગમાં આ પૂર્ણ વર્તુળ છે કે જે 360 અંશ આપણને બતાવે છે, જે બંને જગ્યાએ આપણે લીધેલું છે. હવે આ જે રેખાઓ છે એમાં આ ખૂણાનું માપ છે 115 અંશ, આ ખૂણાનું માપ છે 65 અંશ. એ જ રીતે આ ખૂણાનું માપ છે 65 અંશ, આ ખૂણાનું માપ છે 115 અંશ, એ જ રીતે 115 અંશ, 65 અંશ, 65 અંશ અને 115 અંશ. હવે આ જ વસ્તુ આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો અહીંયા જે આપણે મોડેલની અંદર જે ખૂણાના માપ લીધેલા હતા એ જ પ્રમાણે એક ખૂણાની જોડનું માપ છે 115 અંશ, બીજી ખૂણાની જોડનું માપ છે 65 અંશ, ત્રીજી જોડનું માપ છે 65 અંશ અને ચોથી 115 અંશ. તો અહીંયા આપણે જોયું કે અનુકોણની જે આપણને 4 જોડ મળે છે એ 4 જોડના ખૂણાના માપ સમાન છે, એટલે કે 115 અને 65 જે બબે જોડ આપણને મળે છે. એટલે આથી આપણે કહી શકીએ કે અહીં અનુકોણની જોડના માપ સમાન છે. તેથી કહી શકાય કે A અને B, એટલે કે રેખા A અને રેખા B એકબીજાને સમાંતર છે, જેને સંકેતમાં આપણે A સમાંતર B તરીકે દર્શાવીએ છીએ. તો જ્યારે એક છેદિકા બે રેખાઓને છેદે છે ત્યારે જો અનુકોણની જોડ સમાન થતી હોય તો તે બે રેખા સમાંતર હોય, જે આપણે ચકાસણી કરી. તો ચાલો આના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ. વિદ્યાર્થી મિત્રો, તમે સુથાર અને અન્ય વ્યવસાયકારોને આવા કાટખૂણાનો ઉપયોગ કરતા જોયા હશે. આ કાટખૂણાના ઉપયોગ દ્વારા આ કાગળની બંને ધાર એકબીજાને સમાંતર છે કે નહીં તે આપણે તપાસીશું. અહીંયા આ જે કાગળ છે એના એક બાજુના ભાગ ઉપર આપણે આ કાટખૂણાને રાખીએ તો ત્યાં આપણને 90 અંશનો ખૂણો મળે છે. તે જ રીતે કાગળના આ બાજુના ભાગ ઉપર અહીંયા આપણે રાખીશું તો અહીંયા પણ આપણને 90 અંશનો ખૂણો મળે છે. અહીં આ બંને ખૂણા એકબીજાના અનુકોણ છે, એટલે કે આ અનુકોણની જોડ છે. અહીં અનુકોણની જોડના બંને ખૂણાનું માપ 90 અંશ આવ્યું. તેથી કહી શકાય કે કાગળની આ બંને ધાર એકબીજાને સમાંતર છે. આ જ રીતે તમે તમારા ઘરના બારીની જાળી, રૂમની જાળી અથવા તો ભોંયતરાની ટાઇલ્સ વગેરેને તે એકબીજાને સમાંતર છે કે નહીં તે તમે ચેક કરી શકો છો. સમાંતર રેખાઓની છેદિકા દ્વારા આપણને બીજી જોડ મળતી તે હતી યુગ્મકોણની જોડ. અહીંયા સ્ક્રીન ઉપર આપણે રેખા P અને રેખા Q જે સમાંતર રેખાઓ છે અને એમની છેદિકા R આપેલી છે. રેખા P સમાંતર રેખા Q અને છેદિકા R માટે યુગ્મકોણના ખૂણા માટે આપણે Z લઈએ. તો Z આકાર માટે અંદરના જે આપણને અંતઃયુગ્મકોણ મળે છે તે જોયા. અને હવે ઊંધો Z લઈએ તો આપણને જે બીજા બે ખૂણા મળે છે તે જોયા. તો આ બંને યુગ્મકોણની જોડના ખૂણા છે અને યુગ્મકોણની જોડના ખૂણાનું માપ પણ સમાન હોય છે. એટલે કે જો બે સમાંતર રેખાઓની છેદિકા છેદે તો અંતઃયુગ્મકોણની દરેક જોડ સમાન હોય
છે। હવે આ જે મોડેલમાં આપણે ખૂણા અલગ અલગ જોયા હતા એમાં હવે મેં ખૂણાનું માપ બદલાવ્યું છે। ખૂણાના માપની અંદર જોઈએ તો એક ખૂણાનું માપ છે 70 અને એક ખૂણાનું માપ છે 110। તો એ જ રીતે 110 અંશ 70 અંશ 110 અંશ 70 અંશ 70 અંશ અને 110 અંશ। તો આ રીતે રેખા છે અને એની છેદિકા દ્વારા આપણને 110 અને 70 એ પ્રકારે ખૂણાના માપ મળે છે। હવે આ જ ખૂણાના માપના આધારે આપણે સ્ક્રીન ઉપર જોઈએ તો યુગ્મકોણના ભાગ તરીકે એક ખૂણાની જોડનું માપ હતું 70 અંશ અને બીજા ખૂણાની જોડનું માપ હતું 110 અંશ। અહીં અંતઃયુગ્મકોણની જોડના માપ સમાન છે। આથી કહી શકાય કે રેખા P અને રેખા Q એકબીજાને સમાંતર છે, જેને સંકેતમાં આપણે P સમાંતર Q એટલે કે રેખા P સમાંતર રેખા Q તરીકે પણ દર્શાવી શકીએ। એટલે કહી શકીએ કે જ્યારે એક છેદિકા બે રેખાઓને છેદે છે ત્યારે જો અંતઃયુગ્મકોણ સમાન હોય તો તે બે રેખા સમાંતર હોય। તો ચાલો આના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ। યુગ્મકોણની પ્રવૃત્તિ માટે આપણી પાસે આ એક કાગળ છે। એ કાગળને હું એક બાજુ વાળું છું અને એ જ રીતે બીજી બાજુની ધારને પણ આ રીતે વાળું છું। તો અહીંયા મને આ બે રેખાઓ મળે છે અને કાગળને આ રીતે વાળીએ તો આપણને એ રેખાઓની છેદિકા મળે છે। તો આ જે રેખાઓ છે અને એમની આ છેદિકા છે તેના યુગ્મકોણની જોડ વિશે આપણે વાત કરીશું। મારી પાસે કાગળ છે જેમાં અહીંયા આ બંને રેખાઓ અને આ તેમની છેદિકા છે। આ અને આ બંને યુગ્મકોણની જોડ છે। હવે આ બંને જોડ સમાન છે એ જોવા માટે જો આપણે એને તોડી લઈએ અને એ બંને ખૂણાને એકબીજા ઉપર ઓવરલેપ કરીએ તો અહીં બંને યુગ્મકોણની જોડના માપ એકબીજા ઉપર ઓવરલેપ થતા સમાન લાગે છે। એટલે કહી શકાય કે આ બંને રેખાઓ છે એ સમાંતર રેખાઓ છે। એ જ રીતે જો અહીંયા આપણે બીજી રેખાઓ માટે વાત કરીએ તો આ બંને રેખાઓને યુગ્મકોણ માટે આપણે જોઈએ તો અહીં તમે જોઈ શકશો કે બંનેના ખૂણા સમાન નથી, એટલે કે આ બંને રેખાઓ એકબીજાને સમાંતર નથી। હવે આપણે બે ખૂણા વિશે શીખ્યા, અનુકોણની જોડ અને યુગ્મકોણની જોડ। તો એ જ રીતે સમાંતર રેખાઓની છેદિકા માટે આપણી પાસે એક ત્રીજી જોડ પણ હતી, યાદ છે? એ જોડનું નામ હતું છેદિકાની એક જ તરફના અંતઃકોણો। તો યુગ્મકોણની જે બે જોડ મળે છે તે જ રીતે આપણને છેદિકાની એક જ તરફના અંતઃકોણની પણ બે જોડ મળશે। અનુકોણની જોડના માપ સમાન હતા, યુગ્મકોણની જોડના ખૂણાના માપ પણ સમાન હતા, પરંતુ છેદિકાની એક જ તરફના અંતઃકોણના માપ સમાન હોતા નથી। તેમના વચ્ચે કોઈક અલગ સંબંધ હતો, યાદ છે ને? યાદ કરીએ। એ જ મોડેલની અંદર આપણને ખ્યાલ છે કે અંતઃકોણ માટે આપણે સી અને ઊંધો સી યાદ રાખતા હતા। અહીંયા સમાંતર રેખાની છેદિકા છે તો એમાં આ જે સી ભાગ પડે છે અને આ જ રીતે આ ઊંધો સી પડે છે। તો અહીંયા આ બે ખૂણા અને આ બાજુ આ બંને ખૂણા એ અંતઃકોણની જોડ બનાવે છે। અંતઃકોણની જોડના માપ સમાન હોતા નથી। એમના વચ્ચેનો સંબંધ આપણે જોઈએ સ્ક્રીન ઉપર। અહીં રેખા એક્સ અને રેખા વાય સમાંતર રેખાઓ છે અને તેમની છેદિકા રેખા ઝેડ છે। રેખા એક્સ અને રેખા વાય સમાંતર છે, તેમની છેદિકા ઝેડ છે। ઉદાસી તરીકેનો ભાગ જોઈએ તો તેની અંદરના આ બંને ખૂણા છે અને સી તરીકે જોઈએ તો એની અંદરના આ બંને ખૂણા છે। આ બંને ખૂણા સમાન નથી, પરંતુ આ બંને ખૂણા પૂરક છે, એટલે કે છેદિકાની એક જ તરફના બંને ખૂણાઓના માપનો સરવાળો 180 અંશ થાય છે। એટલે કે જો બે સમાંતર રેખાને છેદિકા છેદે તો છેદિકાની એક જ બાજુના અંતઃકોણ પૂરક હોય છે। હવે આ જ પ્રક્રિયાના આપણે
ઉલટાવીને જોઈએ। આ જ મોડેલની અંદર આપણે ખૂણાના માપ બદલાવેલા છે। એક ખૂણાનું માપ છે 95 અંશ, બીજા ખૂણાનું માપ છે 85 અંશ। એ જ રીતે આ બાજુના ભાગમાં પણ 95 અંશ અને આ 85 અંશ છે। તો જોઈ શકીએ છીએ કે આ બંને ખૂણાના માપ સમાન નથી। તો આ બંને ખૂણા વચ્ચે શું સંબંધ હતો? આ બંને ખૂણા પૂરક હતા, એટલે કે આ બંનેના ખૂણાનો સરવાળો કરીએ તો 180 અંશ થાય। સ્ક્રીન ઉપર જોઈએ, અહીં એક બાજુના ખૂણાઓના માપ 85 અંશ અને 95 અંશ હતા। એ જ રીતે બીજી બાજુના ખૂણાના માપ પણ 95 અંશ અને 85 અંશ હતા। એટલે કોઈ પણ એક જોડનું માપ આપણે જોઈએ એટલે કે માપ ખૂણો 85 અંશ વત્તા માપ ખૂણો 95 અંશ બરાબર 180 અંશ મળે છે। અહીં છેદિકાની એક જ બાજુના અંતઃકોણ પૂરક છે, એટલે કહી શકાય કે રેખા x અને રેખા y એકબીજાને સમાંતર છે। એટલે કે સંકેતમાં રેખા x સમાંતર રેખા y। જ્યારે એક છેદિકા બે રેખાને છેદે છે ત્યારે તો છેદિકાની એક જ બાજુનો અંતઃકોણ પૂરક કોણ હોય તો તે બે રેખા સમાંતર હોય। તો ચાલો આના માટે આપણે એક પ્રવૃત્તિ જોઈએ। એ જ રીતે અંતઃકોણ માટે જોઈએ તો આ છેદિકાની એક જ તરફના અંતઃકોણના ખૂણા છે। આ જે બંને ખૂણાઓ છે એના માપ માટે હવે આ બંને ખૂણાનો સરવાળો જો 180 અંશ થાય તો આપેલી બંને રેખાઓ એકબીજાને સમાંતર છે તેમ કહેવાય। તો એના માટે જોઈએ તમે જોઈ શકો છો બંને ખૂણાઓને પરસ્પર જોડે રાખતા બંને 180 અંશનો ખૂણો બનાવે છે। તેથી કહી શકાય કે આ બંને ખૂણા એકબીજાના પૂરક છે, એટલે કે આ બંને રેખા એકબીજાને સમાંતર રેખા છે। તો જોયું બાળ મિત્રો, આપણે સમાંતર રેખાઓની છેદિકા દ્વારા બનતા વિવિધ જોડ વિશે શીખ્યા અને એ જોડના માપના આધારે આપેલી રેખાઓ સમાંતર છે કે નહીં તે પણ આપણે જોયું। તો આપ ઘરે પણ અલગ અલગ પ્રવૃત્તિ દ્વારા આસપાસની વસ્તુઓમાં સમાંતર ધાર છે કે નહીં તે તપાસશો। નમસ્કાર। કેમ છો વિદ્યાર્થી મિત્રો? બધા મજામાં ને? સરસ મિત્રો, આપણા ભારત દેશમાં મુખ્ય કેટલી ઋતુઓ છે? કોને કોને ખબર છે? અરે વાહ, બધાને ખબર છે। સરસ, તો કહો પહેલી ઋતુ કઈ છે? હા, શિયાળો, પછી ઉનાળો અને ચોમાસું। આપણા ભારત દેશમાં મુખ્ય 3 ઋતુઓ આવેલી છે। શિયાળાની ઠંડી, ઉનાળાની ગરમી અને ચોમાસાનો ઝરમર ઝરમર વરસાદ। આ ત્રણેય ઋતુઓનો આનંદ જ કંઈક અલગ હોય છે, હે ને? આ ત્રણેય ઋતુઓમાં આપણને આપણી આસપાસ ઘણા બધા ફેરફારો પણ જોવા મળતા હોય છે। શિયાળામાં તો કડકડતી ઠંડી લાગે, લોકો તાપણા કરવા લાગે, લોકો સવારમાં ચાલવા નીકળે, આપણે ગરમ કપડાં પહેરીએ છીએ। ત્યારબાદ આવે ઉનાળો। ઉનાળામાં તો સૂરજ દાદાનો પ્રકોપ, એટલે આપણને ખૂબ તાપ લાગે। આપણે છત્રી કે ટોપી દ્વારા તાપ તડકાથી આપણું રક્ષણ કરીએ અને રાત્રે મજા પડે એવા ઠંડા પીણા, આઈસ્ક્રીમ, ગોલા અને શરબતનો આનંદ માણીએ। પછી આવે ચોમાસું। ચોમાસાની વાત કરીએ તો ઝરમર ઝરમર વરસાદ વરસે અને આપણને આનંદ આવે। વરસાદ વરસે એટલે નદી, તળાવ, સરોવર વગેરે ભરાઈ જાય, મોર કળા કરે, દેડકાઓનો ડ્રાઉ ડ્રાઉ અવાજ સંભળાય। આમ આપણને આ ત્રણેય ઋતુઓમાં ઘણી બધી વિવિધતાઓ જોવા મળતી હોય છે। બાળ દોસ્તો, આજે આપણે એક એકમ ભણવાના છીએ। તેનું નામ છે રાનમાં। રાનમાં એટલે જંગલમાં। બાળ દોસ્તો,
આ એકમમાં ચોમાસું આવે ત્યારે કેવા કેવા ફેરફારો જોવા મળતા હોય છે તેની આપણે વાત જાણીશું. તો ચાલો તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક ખોલો અને તેમાં જુઓ ગુજરાતી ધોરણ 7 સત્ર 1 એકમ 5 રાનમાં. આપણે આજના એકમ તરફ આગળ વધીએ. રાનમાં કાવ્યમાં કવિ એમ કહે છે કે ચોમાસું આવશે તો આપણી આસપાસ કયા કયા ફેરફારો થશે તેવી વાત કલ્પનાઓની હારમાળાથી કવિ આપણને સમજાવે છે. તો કાવ્ય વિશે શીખીએ એ પહેલાં આપણે આ કાવ્યના કવિનો પરિચય મેળવીએ. ધ્રુવ કુમાર પ્રબોધરાય ભટ્ટ. લોકો તેમને ધ્રુવભાઈ કે ધ્રુવ ભટ્ટ તરીકે વધુ ઓળખે છે. તેમનો જન્મ ભાવનગર જિલ્લાના નિંગાળા નામના ગામમાં 8મી મે 1947 થયો હતો. તેમણે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અતરાપી અને અકુપાર જેવી નવલકથાઓ લખી છે. ખોવાયેલું નગર એ તમારા જેવા કિશોરો માટે લખાયેલ કિશોર કથા સંગ્રહ પણ એમણે લખ્યો છે. શૃણવંતુ અને ગાય તેના ગીત ધ્રુવભાઈના કાવ્ય સંગ્રહો છે. મિત્રો, લેખક ધ્રુવ ભટ્ટે કર્ણલોક, સમુદ્રાંતિકે, તત્વમસી, અતરાપી, અકુપાર જેવી સુંદર સર્જકતાસભર નવલકથાઓ આપી છે. ખોવાયેલું નગર એ એમની કિશોર કથાઓનો સંગ્રહ છે. તો તમે તેમના આ પુસ્તકો મેળવીને જરૂરથી વાંચજો. તમને ખૂબ જ મજા આવશે. અને હા, વાંચ્યા બાદ તેને યાદ પણ રાખજો. તો ચાલો હવે આપણે સરસ મજાના સંગીત સાથે આ રાનમાં કાવ્યનું શ્રવણ કરીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. ઊંચેથી આર પાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધાર ધાર બેઠું. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. આપણને થાય એવું, વાદળને થાય એવું, ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય થાય નેવેથી દડદડતા ગામને. તમને એ થાય ચાલ ટહુકો થઈ જાઉં અને જાળ તળે ગહેકું રે પાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક
ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પરે સૂતેલી સગળી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. કેટલું સુંદર મજાનું આ કાવ્ય છે. તો ચાલો હવે આપણે આ કાવ્યને વધારે સારી રીતે સમજીએ, એટલે આપણે આ કાવ્યની સમજૂતી મેળવીએ, જેમાં આપણે આ કાવ્યને વધુ સારી રીતે સમજી શકીશું. તો સાથે સાથે તમારું ગુજરાતીનું પાઠ્યપુસ્તક પણ ખુલ્લું રાખજો, એટલે તમને આ કાવ્ય સમજવામાં ખૂબ જ સરળતા રહેશે. તો મિત્રો, તમે બધા તૈયાર છો ને આ કાવ્યની સમજૂતી મેળવવા? ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં, વાડ પર સૂતેલી સગડી લીલાશ હવે નીતરતી થાશે મેદાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. કવિ કહે છે, રાનમાં એટલે કે જંગલમાં ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. તેના કારણે વાડ ઉપરના અનેક વેલાઓ જેવી લીલાશ હવે મેદાનમાં પથરાશે. ક્યાંક ચોમાસાની ગાજવીજ થાય છે. ઊંચેથી આરપાર સરતું આકાશ હવે ઉતરશે ધોધમાર હેઠું. ભીંજાતા વાયરાઓ વહેશે સંદેશા કે ચોમાસું ધારધાર બેઠું. સમજૂતી. આકાશમાં વાદળો બરાબર ઘેરાયા છે. આ ઘેરાયેલા વાદળોથી હવે મોટા ફોરાથી મોટી ધારાઓ પડશે. ભીંજાયેલ પવન સંદેશો વહેતો કરશે કે ધોધમાર ધારાઓ સાથે ચોમાસું બેઠું છે. કાલ સુધી રહેતા તા આપણે ને કાલથી તો વાછંટો રહેશે મકાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. આ ચોમાસાના વરસાદને કારણે કાલ સુધી આપણે જે મકાનમાં રહેતા હતા ત્યાં હવે વરસાદની વાછંઠો ફેલાઈ ગઈ હશે. ક્યાંક જંગલમાં ચોમાસું ગાજે છે. આપણને થાય એવું વાદળને થાય, એવું ઝરણાને થાય એવું ઘાસને. આવી ઘટનામાં જે ડુંગરને થાય, થાય નેવેથી દળદળતા ગામને. સમજૂતી. ચોમાસામાં વરસાદ પડતા આપણને જે આનંદ થાય એવો જ આનંદ ઝરણાને, વાદળને, ઘાસને, ડુંગરને અને ઘરના નેવેથી દળદળતા વરસાદને કારણે આખા ગામને થાય છે. તમને એ થાય, ચાલ ટહુકો થઈ જાઓ અને ઝાડ તળે ગહેકું રેપાનમાં. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં. સમજૂતી. વરસાદનો એટલો આનંદ છે કે કવિ કહે છે કે ચાલો મોરની જેમ ટહુકા કરીએ અને ઝાડ નીચે એના પાંદડામાં ગહેકી ઉઠીએ. ક્યાંક ચોમાસું ગાજે છે રાનમાં એટલે કે જંગલમાં. તો આમ કવિએ આ કાવ્યમાં વરસાદની કેટલી સુંદર કલ્પના કરી છે. બાળમિત્રો, તમે પણ આવું સુંદર મજાનું કાવ્ય શોધી અને તમારા વર્ગમાં રજૂ કરજો અને વર્ષા ઋતુમાં વરસાદનો આનંદ જરૂરથી માણજો. ખૂબ સરસ. તો હવે આપણે આવતા અંકમાં ફરીવાર મળીશું. આવતા અંકમાં આપણે આ એકમની શબ્દ સમજૂતી મેળવીશું, એટલે કે શબ્દોના અર્થની જાણકારી મેળવીશું. તે ઉપરાંત ભાષા સજ્જતા વિશે શીખીશું અને એકમને અંતે આપેલ અભ્યાસ અને સ્વાધ્યાયના પ્રશ્નો વિશે જોઈશું. મિત્રો, આજના અંકમાં હવે અહીં અટકીએ. હવે મળીશું આવતા અંકમાં. ત્યાં સુધી મજા કરો મિત્રો. આવજો.